ભરૂચ તાલુકાના હલદરવા ગામે અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ તાલુકાના હલદરવા ગામે અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આદિવાસી યુવા જાગૃતિ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 3નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 32 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો છે, જેના કારણે સમગ્ર ગામમાં રમોત્સવનો માહોલ સર્જાયો હતો। ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન હલદરવા ગામના સરપંચ રાજુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ટ્રસ્ટના ટ્રસ્ટી સતીશ વસાવા તેમજ ટ્રસ્ટના અન્ય સભ્યો, ગામના આગેવાનો અને રમત પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ટુર્નામેન્ટ દ્વારા આદિવાસી યુવાનોમાં રમત પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમની પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો ઉપદેશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। હું સતીશ વસાવા, અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ અનેક સેવાકીય કાર્યક્રમ કરે છે, ત્યારે આજે આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટનું સિઝન 3નું ઓપનિંગ થઈ રહ્યું છે ભરૂચના વસાડા રોડ હલદરવા ગામ ખાતે। આ ટુર્નામેન્ટમાં લગભગ ભરૂચ જિલ્લાની 32 ટીમે ભાગ લીધેલો છે અને આદિવાસી સમાજના યુવાઓ જાગૃતતા આવે અને એકતા બને અને ગુજરાતમાં ખેલકૂદમાં આગળ વધે એ માટેનું આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે। તમામ કેપ્ટને આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે। હું સર્વને આભાર માનું છું। અસ્તુ।